અરે મિનાજ, હા મમ્મી. અહીં આવ. હા શું કરે બોલો ને મમ્મી. એઠી તો બે બોલો ને. મેં કીધું આજ આપણે ઈ ભેંને લેવા આવવાના છો. કઈ ભેંસ? ઓલી ભૂરી ને એ ભેંસ દેવાની મમ્મી આજ. તો એના પૈસા આવી ગયા 30,000. મમ્મી નથી દેવી ભેંસ. એમ નો હાલે બટા, આપણે એને કીધું ની કરી નાખ્યું છે નક્કી. ના ના મમ્મી. શું ના ના? એમ નો હાલે બટા, ઈ આપણે પૈસા એના લીધા છે તો આપણે એને દેવી પડે કે નહીં? મમ્મી હારી રીતે હાચવી શકશે આપણી ભેંસ. આપણે એટલી કેટલી પ્રેમથી ને એને હાચવી છે. મને ખબર છે, આવડું બસોલી હતું નાનું ત્યારથી આપણે એને લઈ આવ્યા છીએ અને કેવી હાસાવતા હતા આપણે. પણ હવે બટા ઈ આપણા કાંઈ કામની નથી રહી ને. ભલે ને બીજા વાપરતા. પછી કેટલી જો 2 તો થઈ અને 1 ઓછામાં પૂરી પાડી આવી, 3 થાય. પછી આપણે જોતી એટલું રખાય, પછી ખોટું એમ. મમ્મી એ ભેંસને નહીં હારી રીતે હાચવે તો આપણે શું કરશું? એ પછીનું પછી જોયું જાહે. હું શું કહું છું તને, શું? એને હે ને નવરાવાની છે. તો ઓલું હાબુ નહોતું કાઢીને તૈયાર રાખ હાલ. હાલો. જો નવરાઈ દઈ પછી નીંદ નાખી છે ને. હા નીણ નાખીશ. નવરાવીને ખવરાવીને પીવરાવીને હાઈ ક્લાસ ટબ્બા જેવી કરીને મોકલવાની છે. એમ કેવા જોઈએ કે ના ના અમે તમારી કરતા સારું ધ્યાન રાખશી. કાંઈ વાંધો નહીં મમ્મી. હારું આઈ લે, અંદરથી સામાન લઈ લે હંધે હો. હા લઈ લો. હાલતા હું નીંદ નાખતી થાવ છું, તું આઈ ન્યા. એ ભગવાન. શીતલ, હવે તને પગે કેમ છે? પગે તો મને સારું જ છે, પણ હું શું કહું છું કે આ પગ માટે તમે ભેં લાવવાના હતા. હવે એનું દૂધ પીને પાડા જેવી થઈ જાવ. હાંજે બદામ અને કેસર ને નાખીને દૂધ પીવું ને તો થોડાક દી હાઈ ક્લાસ થઈ જાવ ભેં જેવી. પણ હું એમ કહું છું કે આ ટકાભાઈ કહેતા હતા એને માથે 2-3 દી વયા ગયા, હજી ભેં મોકલી કેમ નહીં? કાંઈ ફોન બોન આવ્યો કે નહીં એનો? ના શીતલ, કાંઈ ફોન તો નથી આવ્યો. તમારે કરાય ને, તમે જવાબદારી છે, તમને એટલી નથી ખબર પડતી કે આપણે 2-3 દીએ કોઈ ફોન ન કરે, આપણે વસ્તુ લીધી હોય તો આપણે ટાઈમે લેવા જાય, એટલી તમને બુદ્ધિ નથી. પણ તો શીતલ એટલી બધી ગરમ તો થામાં. પણ ગરમ જ થવું પડે ને, તમને કઈ ખબર જ ન હોય. જ્યારે હોય ત્યારે કાંઈ વસ્તુ લેવાની હોય ને તો મારે બધું યાદ રાખવાનું, તમને કાંઈ યાદ જ ન હોય લાવવાનું. મારી વાત તું સાંભળ. હવે જો ટકાભાઈ ક્યાં કોક હતા, હવે એ તો મારા મિત્ર છે. અત્યારે તો 5 દી પછી દઈ દઈશ, એમ હું ચિંતા ખોટી કરસ તું? મિત્રની વાત નથી, જે કામ હાથમાં લીધું હોય ને એ કરવું પડે. આજ આપણે કોકને પૈસા દીધા ને તો બીજે દી એની જવાબદારી ન આવે, આપણી આવે કે આપણે માલ ટાઈમે લઈ આવી. એ તો એના ટાઈમે દઈ જ જાય, પણ આપણે એની રાહ જોવાની હોય, આપણે રૂપિયા નાખવાના, આપણે રાહ જોવાની. તમારામાં તો બુદ્ધિ જ નથી ઠામુકી. સારું હાલો, વાંધો નહીં, હું એને ફોન કરીશ. બરોબર. હવે હાલને આપણે આપણી વાડીએ આંબામાં આપણે આંટો મારી આવી. મને કીધું એના 2 દિવસથી આપણે વાડીએ ગયા નથી. સારું હાલો, આટો મારી આવી. અને જો રાહ જોજો, નો આવે ને તો તમે સામે કરી લેજો. ના હું ફોન કરી આપણે કરી લે કે આપણે નીચા બાપના ન થઈ, જરૂર આપણે છે, એને નથી. આ તારી વાત સાચી છે. હાલો. કેમ આ રિહાન બેઠી છો? ખાઈ લે. એ ભગવાન, આ ભેંનું મારે શું કરું? પેલથી રહી છે એ રીતના મારી એ રે ને, જો તો ખરા રોવા માંડી છે ને ખબર પડી ને કે આજ મારે જવાનું છે. તું ખાઈ લે, હું તને હેને ક્યાંય નથી મોકલવાની. અલે અલે ખાઈ લે, ક્યાંય નથી મોકલવાનું તમને. સાની લઈ જા ને વિનાશ. હા મમ્મી. ભગવાન, એક તો ઓલા લોકો પાસે પૈસા લઈ લીધા છે અને આ અહીંયા જો ને કરવું તો જોહે જ. લે મમ્મી પાણી લઈ ગઈ. બેટા મિનાજ, મારી વાત તો સાંભળ. બોલો ને મમ્મી. જો તો ખરા ભગરી ઊભી ઊભી રોવે છે. હા મમ્મી. તમે બસ નીંદ નાખી, ખાવાનું કીધું ખાધું નહીં. હવે શું કરશું મમ્મી? કરવાનું શું હોય બેટા, કાંક વિચારવું જોહે. અને એમને એમ છે ને બેટા દેવાય નથી એમ. મમ્મી આપણે એને ના પાડી દેવી તો ડાયરેક્ટ ના થોડું પડાય. તો કાંઈક વિચારો ને મમ્મી, આપણે આ ભેંસ નથી દેવી. જો તો ખરા કેવું મોઢું ફૂલાઈને બેઠી છે. મમ્મી હું તને શું કહું છું, બોલો ને. કોઈ એને બંધાય નહીં. એક કામ કર,
ઈ આવે ને તો હું તને કહું ને એટલું જ તાર કરવાનું. હા મમ્મી જો જો ભાઈ હા વાંધો નહીં, સમજાઈ ગયું? સમજાઈ ગયું. હા બીજું ત્રીજું કઈ તું ન બોલતી. મમ્મી જો કે બીજું કાંઈ ન બોલું. હું મારી રીતના જોઈએ જ લઈશ. તારે બીજું ત્રીજું કઈ બોલવાનું જ નથી. તો એ માની હંધાઈ જાય ને તો એક તો એના પૈસા લઈ દીધા છે, વળી એને એમ થાય કે જો આ ખોટું બોલે છે અમારી હારે. ના મમ્મી તમે કીધું ને ઈ જ બોલું, બીજો એક શબ્દ ન બોલું. હા અરે ખાઈ લે બાપા, તને ક્યાંય નથી મોકલવાની. હાલે જોયું ને મમ્મી કેવું મોઢું ફોલાઈને ઊભી છે. મમ્મી નાનું બચ્ચું હતું ત્યાંથી ને આપણે એને રાખવી છે તો ઈ આપણી એટલી હેવાઈ તો હોય ને. હાલે હાલ મોર દીકરો ખાઈ લે. હાલે મમ્મી નથી ખાતી. જો ખાધું જો. અરે આ વળ ખાધેલી છે, મને આની ખબર છે. એ ભાભી ભેંસને નવરાવી નથી હજી? પણ ટકા ભાઈ અત્યારે વાત જાવ દે, મારે હું કરું કઈ સમજાતું નથી. કા વરી શું થયું? અરે કઠણાઈ બેઠી છે મારે તો. હાવ શીની વરી તમારે કઠણાઈ બેઠી? આ જો ને મારી સોડી કાલ વળી એને હે ને અવેડા પાણી પીવરાવા લઈ ગઈ હતી હા તો પગ આનો લપસી ગયો. આ તો એમાં શું થઈ ગયું? આપણે તો હાટું થઈ ગયું ને ભેંસનું. અરે પણ તમે કેમ સમજતા નથી? અરે ટકા ભાઈ એનો પગ રહ્યો ને વાહેલો તે લહરીને ગઈ પડી ને તો એમાં એનો પગ દુખે છે બહુ. મને લાગે હે ફ્રેક્ચર બેક્ચર થઈ ગયું છે તો મારે જેને દવાખાને લઈ જાવી છે. આપા કાંઈ વાંધો નહીં, તમે ઉપાધિ ન કરતા. ઓલો ઇટીલીટી વાળો મારો ભાઈબંધ છે ને એમાં તમારી ભેંસ ચડાવી દઈશું. હું ઇટીલીટી? હવે ઇટીલીટી મારી બહેને લઈ જવાની છે તમારે? પણ ઈ જા જે લીધી હોય ઈ સારું. અરે મારી બહેની તમને ખબર નથી, અહીંયા અહીંથી દોડવાનું ચાલુ કરે ને તો ઠેઠ 10 ગામ સુધી દોડ્યા જ રાખે. એમ નહીં એમ તો ખાધલ પીધલ ઘરની છે. આ લાગતું તો નથી કે તમાર બહેનનો પગ નાના ભાંગી ગયો. ભાઈનો પગ ભાંગી ગયો છે, તમે થોડાક દિવસ પછી લઈ જઈ. હા એક કામ કરો ને, ઓલા લોકોને ફોન કરી દે ને કે 4-5 દિવસ લઈ જઈજો. પણ હવે ઈ ભાઈ અડધા પૈસા દીધા તો ઈ હા તો ભાઈ હું થયો હમે મારે 15,000 નો ખર્ચો આવ્યો. હું કઈ બોલી? રિયો ભાઈ ભાઈને ફોન આ તો રિપેરિંગ કરીને દઉં છું એને ભેં. નકર તો ન લઈ દઉં એમ નામ. તમે ઘડીક હાલી શાંતિ નીકળે. તો રાખો. હાલો ફોન વાગે ઉપાડો. એટલે હા હા કોકનો વાગે છે ફોન. આ તો ટકાભાઈનો ફોન છે. હા તે ઉપાડો ઉપાડો. હાલો આ ક્યાં હતા મુનાભાઈ? એ હું ને મારા ઘરના બે વાડીએ છે. બોલો બોલો ટકાભાઈ. તો મારી વાત સાંભળો તમે. હા બોલો. આ ભેંસ વાળા બેન એમ કહે છે કે હવે 15 દી પછી દઈશ ભેંસ. એમ નો હાલે ને. પણ મુનાભાઈ નો પગ ભાંગી ગયો છે. એ હું થયું વળી એને? ઈ તો મને નથી ખબર હવે. તો કાંઈ વાંધો નહીં, એક કામ કરો. હા એને આર્યો અમે બે માણા એને ખબર કાઢવા આવી છીએ. એ હારું હારું હાલો આવો. હાલો અમે 5-10 મિનિટમાં પહોંચીએ. બરોબર? એ કાંઈ વાંધો નહીં હાલો. શું થયું એલા? શીતલ હા આપણે નતો ઓલો ભેંસનું આપણે હાટું કર્યું. તે હવે ભેંસ નહીં આપ્યા? હજી આપણે ત્યાં જાવી હા. પછી આપણને ખબર પડે ને હકીકતમાં શું છે. ટકાભાઈનો ફોન આવ્યો તો એ કે ને તમે અહીંયા ઓલો પગ ભાંગી ગયો છે એટલે આપણે જવું તો પડે ને. હાલો તો ખરા. ખારું હાલો. હાલો વાડીને અમુક તડકે અને આવી જ ઉપાધિ આવતી હોય. હાલો ન્યા જાય બીજું શું હવે. આમ જો ઈ ભાઈ ખબર કાઢવા આવે છે બેની. એવું છે? હા હા તો મીના જે કામ કરે છે આમાં દીકરો ઈ આવે છે ને તો સા થોડોક મૂકી દેજા. હા મમ્મી મૂકી દો હો. અને બોઘેણામાંથી દૂધ વાપરજે. હા હા મમ્મી. એ મારી બેટી અઘરી છે. આવી કઠણાઈ માંડાની ટકા ભાઈ કેને કેવા જાવું કઈ સમજાતું નથી. પણ એમ નહીં, આ એમ કેમ કરતા પગ ભાંગી ગયો તમારી ભેંસનો? જોતા નથી બિસાકડી રોવેશ કેવી. એક તો આ જેને વળાવવાની છે મારે ઈ હતી. હે ભાભી હા. હવે તો અડધી કલાક થઈ, આ સા બન્યો કે નહીં? પણ એમાં એવું છે હજી ઓલા આવા તો દ્યો ગરાકજી આવવાના છે એને તો આવવા દ્યો. અને મારી છોડી હે ને શાંતિથી ને અને ઈ સા બનાવે તમે વાત જવા દ્યો. પણ કલાક લગી સા નો હોય હવે. અરે ઈ ત્યાં લગી ઉકાળશે જ્યાં લગી ઘાટો એકદમ રગડા જેવો સા નો થાય ને ત્યાં લગી. મારા બેટા ઓલા ભાઈ નો આવ્યા, ક્યાં આઈશે આ? થઈ હું એને બહુ વાર લગાડી. આ આવી ગયા. એ જય માતાજી. જય માતાજી જય માતાજી. તમારા પગને શું થયું? એ ભાઈ ઈના પગને કાઈ નથી થયું. ઈ હું કહે છે? હું કયો છો તમે આ? આ ભાઈ ટકાભાઈનો મને ફોન આવ્યો તો કે તમે છે ને રવિના બેનનો પગ ભાંગી ગયો છે. હા 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 એ ટકા ભાઈ તમે
ક્યાં મારા પગ ભાંગવા ઊભા થયા છો? પણ ઈ ભાઈ અડધું સાંભળે છે હવે. અને બેરાપણું છે? બેરાપણું હું તમને શું કહું છું? તો તમે આનું પગ સાંભળીને મને આ લઈ આવ્યા? કોઈ દી મારું આટલું થયું તો કોઈ દી પૂછ્યો કે શીતલ તારા પગમાં શું થયું? પણ શીતલ, મને આ ટકાભાઈનો ફોન આવ્યો તો એ કે રવિના બેનનો પગ ભાંગી ગયો છે, તો માણસની દ્રષ્ટિએ આપણે ખબર કાઢવા જવું પડે ન જવું પડે તો કે આપણે આની ખબર કાઢીને ક્યાં જવું હોય? આપણે તો બે થી મતલબ છે. આપણે આનાથી શું મતલબ? એનો પગ ભાંગે કે હાથ ભાંગે કે ઈ આખી પડી જાય, આપણે શું? જોયું ને? એક તો તમારા આ ગરાગ, સોરી મારા ગરાગ, એને કાંઈ પડી છે. હવે આ હું મારી બેયને હાસતો હતા. આનો પગ ભાંગ્યો એવું દેખાતું તો નથી, ખડે એ ધરે છે. પણ મારી વાત તો પેલા સાંભળો. ઈનો પગ નથી ભાંગ્યો, ઈની ભેંસનો પગ ભાંગ્યો છે. હા કયું ના બે ઠોકા ઠોક થયા હોતા. ઈ તો ઠીક, પણ મારે લઈ જવાની ઈ બહેનો પગ નથી ભાંગ્યો ને. આ વાહે ઊભી, એનો જ પગ ભાંગ્યો છે. મારી બહેનો પગ મને હવે આવે બીજી બદલી દયો તમે. જોયું ને? મેં તમને ચોખોડી પાડી હતી કે મને જીવથી વાળી ભેંસ છે મારી બહેને એને જરીકે કોક ઠુકારે કેની સહન ન થાય મારી કીધે. પણ મારી વાત તો સાંભળો ભાભી, ઈ ભેંસ રહી ને 15 દી પછી હાજી થઈ જાય પછી તમતા લઈ જાયજો. નારે ના 15 દી લગી મારે શું કરું? ભે તો હું અત્યારે જ લઈને જઈશ. એવું હોય તો આ બેનને કહો મને બીજી બેહ દઈ દે અને આ ભાંગલીને ઈ રાખે. હું ભાંગલી બેહ ન લઉં. એ ભાંગલી નો કે મારી બહેને. હવે તારી બેની એક બેને 3 ને તારી એક બેને 3. એ આને તમે સમજાવો, તમારી ઘરવાળીને કયો કાક બોલવામાં સભ્યતા રાખે. શીતલ, મારી વાત તું સાંભળ. જો હવે ભેંસનો પગ ભાંગ્યો હોય તો હાદો થઈ જાય પછી આપણે લઈ જઈશું, એમાં હું કેમ તું ચિંતા કરાસ? હા અને મુનાભાઈ, તમે થોડીક અમારી તો લાગણી સમજો કે મીયા મારી બહેને દીકરીની જેમ રાખી છે. જેટલી મારી મીનાજ રાખું એટલી એને રાખી છે. તો વેચી હું કામ તો રાખવી હતી ને, ઘરે સેવા કરવી હતી ને, રાખવી હતી ને. એટલી જ વાલી હોય તો નો વેચાય. વેચા પછી તમે બકબક કરો. મજબૂરી હતી એટલે વેચી છે. હા તો પછી મજબૂરી હોય તો દઈ દ્યો. હાલો ન્યા ડોક્ટર ને મોકલજો, મારા ઘરે મોકલી દે બહેને. 15 દી હું આયા ન રાખું. કાલ સવારે અત્યારે 15 દી નું દૂધાણું તો તમને મળે, મને મળે. તમે કઈ બી કઈ આવીને ગોતો દેજો. પણ મારે ના. શીતલ, આપણે હું કામ ઉતાવળ કરવી જોઈએ? આજ સુધી આપણે ભેંસ ક્યાં હતી? બરોબર? તમારું આમાં જ લૂંટાઈ ગયું છે, આ જાતું કરવામાં જ. તમારા માટે જ હું લાચાર થઈ ગઈ, નતર તો હું બધાયને પહોંચી વળું. પણ એવું ન હોય. અને રવિના બેન પહોંચવાનું કહે છે, હું એને ઘરવાળાને હાલવા તો દેતી નથી. એ મુન્નાભાઈ, તમે મારી વાત સાંભળો. તમે રહ્યા ને 15 દી પછી ભેંસ લઈ જાજો તમતારે.